નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા. વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આગામી 13 તારીખના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં એક સાથે ઘણા બધા કેસોનું નિકાલ કરવામાં આવતો હોય છે. આપણી સાથે ગઢવી સાહેબ છે. લોક અદાલત જે 13 તારીખે યોજાવાની છે, જેને લઈને આપણે તેમની સાથે જ ચર્ચા કરીએ કે આ લોક અદાલતમાં કેટલા કેસોનો નિકાલ થશે, કેવી રીતનું આખો પ્રોસેસ હોય છે, તે આપણે સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને જણાવીશું. લોક અદાલત 13 તારીખના રોજ દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આ લોક અદાલત નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ગઢવી સાહેબ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. લોક અદાલત યોજાવા જઈ રહી છે, શું સંદેશ આપશો? આગામી 13 ડિસેમ્બરે આ વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થનાર છે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા સમગ્ર ભારત દેશની તમામ અદાલતોની અંદર આ નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે. તેમાં આપણા ગુજરાતની અંદર પણ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં સતત માર્ગદર્શન નીચે વડોદરા જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરેલ છે. આ નેશનલ લોક અદાલતની અંદર હું આપને જણાવું તો ઘણા બધા એવા કેસીસ કે જેમાં સમાધાનથી નિરાકરણ થઈ શકે એવા કેસીસ માટે અમે બધા જ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ તેમજ વકીલ મંડળના સભ્યો અને પક્ષકારો એમને પહેલાં તો અમે લોક અદાલતના લાભ સમજાવેલ છે. ત્યારબાદ સતત એનું કાઉન્સેલિંગ કર્યા પછી એના કન્સિલિએશનના સિટિંગ કર્યા બાદ હવે 13 તારીખે ઘણા બધા કેસોની અંદર સમાધાનથી સુખદ નિરાકરણ આવશે. જી સાહેબ, કેવા કેવા કેસોનો નિકાલ થવાનો? ખાસ કરીને કહું તો અમારા ત્યાં જે લોક અદાલત છે, તો લોક અદાલતની અંદર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ઘણા બધા કેસો, કદાચ મને મળતી માહિતી મુજબ અમે લગભગ 8,000 જેટલા કેસો પુટઅપ કર્યા હતા અને એમાંથી લગભગ 3,000થી પણ વધુ ચેક રિટર્નના કેસોની અંદર પક્ષકારો વચ્ચે સમાધાન શક્ય બનેલ છે. પક્ષકારોએ એકબીજાના સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે તે હેતુથી એવા 3,000થી વધુ ચેક રિટર્નના કેસોની અંદર સમાધાન કરેલ છે. પછી કેટલાક છેલ્લી લોક અદાલત ગઈ ત્યારબાદ સતત કન્સિલિએશન સિટિંગ કરી અને મોટર એક્સિડન્ટ ક્લેમના જે કેસીસ છે કે જેમાં પરિવારે કોઈક પોતાનો કમાનાર વ્યક્તિ ગુમાવ્યો છે, તો એવા કેસીસની અંદર ઇન્સ્યોરન્સ કંપની દ્વારા એક કમ્પન્સિએશન જે વળતર આપવાનું થાય છે એ વળતર નક્કી કરી ઇન્સ્યોરન્સ કંપનીના વકીલશ્રીઓ અને અરજદારના વકીલશ્રીઓએ ભેગા થઈ અને પક્ષકારના હિતની અંદર જે વળતર છે નક્કી કરી અને એવા લગભગ 100 જેટલા કેસો, અને એમાં પણ મને મળતી માહિતી મુજબ ઘણી મોટી રકમના, એક કરજણની અંદર લગભગ 1 કરોડથી ઉપરાંતની રકમનું વળતરનો કેસ અને વડોદરાની ટ્રિબ્યુનલ્સની અંદર 45 લાખ 35 લાખ એવા ઘણા બધા કેસીસમાં સુખદ સમાધાન થયેલ છે. તદુપરાંત અમે એક સ્પેશિયલ સિટિંગ ઓફ મેજિસ્ટ્રેટ, એટલે કે એ દિવસે જે પેટી ઓફેન્સીસ છે કે જે નાના કહી શકાય એવા નાના કેસીસની અંદર પ્લીડ ગિલ્ટી કરી અને જે એના લિટિગન્સ છે પ્લીડ ગિલ્ટી કરી અને એવા કેસો પણ પૂર્ણ થઈ રહ્યા છે. તેમજ જૂના જે કેસીસ છે કે જેમાં આપણે કહી શકાય કે અમારા મીડિયેશન થકી અમે પહેલાં એમાં પ્રયત્ન કર્યા છે કે પક્ષકારો સમજે. ઘણા બધા એવા દાવાઓ કે વર્ષો જૂના દાવાઓની અંદર પણ લોકોએ હવે સમાધાનનો રસ્તો અપનાવેલ છે. ફેમિલી મેટર્સ, હું તો આપને કહીશ કે અમારી ફેમિલી કોર્ટ જે કાર્યરત છે તેમાં પણ લગભગ 3 જેવી એવી મેટરો છે કે જેમાં બંને પક્ષકારોએ પહેલાં એવું નક્કી કર્યું કે હવે જુદા થઈ જવું છે, પરંતુ અહીંયા કોર્ટમાં આવ્યા બાદ કોર્ટ દ્વારા એમને જ્યારે સમજાવવામાં આવ્યું કે ભાઈ ભેગા રહેવામાં શું તકલીફ છે, અને ત્યારે એ લોકોએ કોર્ટની ઇન્ટરવેન્શનથી તથા મીડિયેશન સેન્ટર અને કન્સિલિએશન દરમિયાનમાં એ લોકોએ ફરીથી ભેગા થવાનો નિર્ણય કરી અને એવા કેસો પણ પૂર્ણ થયેલ છે. એક ફેમિલી ડિસ્પ્યુટ કે જેની અંદર સજા પડી ગયેલી અને જે સામાવાળા વ્યક્તિ છે જેલની અંદર હતો, અને એવા કેસની અંદર પણ અમે સમાધાન કરાવાય અને બંને પરિવારને ભેગા કર્યા છે. તો આમ આ લોક અદાલત પાછળ ઘણા બધા સફળ કહી શકાય કે જેમાં આપણને એક સંતોષ થાય કે બે પરિવાર ભેગા થયા છે, જેને વળતર મળવું જોઈએ વળતર મળ્યું છે, જે ચેક રિટર્નના કેસોની અંદર બંને પક્ષકારોએ પોતપોતાની રીતે સમજી અને કોર્ટથી
દૂર જઈ અને કોર્ટની અંદર સમાધાન કરેલ છે એવા ઘણા બધા કેસો અને લોક અદાલતનું સફળ અને એનો જે શ્રેય છે કે બંને પક્ષોનો વિજય, તો એ બંને પક્ષોનો વિજય થવા જઈ રહ્યો છે. અને હજી પણ આપના માધ્યમથી કહીશ કે વડોદરાના નાગરિકોમાં કોઈ એવા કેસીસ કે જે સમાધાનથી શક્ય બની શકે એવા હોય તો એવા કેસો ચોક્કસપણે હજી કાલનો દિવસ પણ છે અને લોક અદાલતનો દિવસ પણ છે. આપ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા કન્સર્ન કોર્ટની અંદર જઈ અને પોતાનો કેસ લોક અદાલત માટે મુકાવી શકો છો. જી ચોક્કસથી સાહેબ, જે રીતના ઈ ચલણનું પણ અહીંયા ઘણું એ હોય છે, ઈ ચલણમાં પણ રાહત. હાજી, ઈ ચલણની અંદર એક એવું છે કે ભાઈ એક તો આપણે સારા નાગરિક તરીકે આપણી ફરજ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. તે ઉપરાંત એ પાલન કરવાનું થાય છે, પરંતુ તે છતાં પણ ક્યારેક નિયમનો ભંગ થાય તો એ બદલ જે આ ઈ મેમો આપવામાં આવે છે તો આવા ઈ મેમો સમયસર ભરી દેવા એ આપણી ફરજ બને છે. તો આવા ઈ મેમો જે લોકોએ ભર્યા નથી એ લોકોને અમારા તરફથી નોટિસીસ મોકલવામાં આવી છે અને એ નોટિસીસ મોકલીને એમને સમજાવવામાં આવ્યું છે કે આ લોક અદાલત એવો દિવસ છે કે જ્યારે તમે કોર્ટમાં આવીને અથવા ઓનલાઈન પણ એ ચલણ ભરી શકો છો. એ ચલણ ભરી દેવાથી ભવિષ્યમાં જે એનસી કેસના રૂપમાં એમની સામે કેસ થવાની શક્યતા રહેલી છે એના ઉપર પૂર્ણ વિરામ આવી જાય છે. જો એ રકમ ભરી દે છે તો એ ઈ મેમાં લગત કોઈ પણ અન્ય કામગીરી અથવા કાર્યવાહી થતી નથી. પરંતુ હાલમાં આપના માધ્યમથી એ પણ જણાવીશ કે ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર એક ખોટી રીલ્સ પ્રસારિત થઈ રહી છે કે લોક અદાલતના દિવસે આવો અને 50% અથવા સંપૂર્ણ માફ થઈ જાય. હજી સુધી એવું સંપૂર્ણ માફ કરવાની અથવા 50% કે એવી કોઈ રાહત કરવાની કોઈ બાબત સરકાર દ્વારા અથવા ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ અમલમાં મૂકવામાં આવેલ નથી. પરંતુ હા, ચોક્કસપણે લોક અદાલતના દિવસે આપ અને લોક અદાલતનો એમ રાખી અને ટ્રાફિક ચલણમાં જે પણ તમારી સામે મેમો બન્યો હોય એ મેમો ભરી દેવો એ આપણું એક સારા નાગરિક તરીકેની આપણી જવાબદારી છે. શું સંદેશ આપશો પાકના દર્શકોને કે જે રીતના નેશનલ લોક અદાલત 13 તારીખના રોજ યોજાવાની? સંદેશ એ આપીશ કે નેશનલ લોક અદાલતની અંદર વધુમાં વધુ લોકો એનો લાભ લે. લોક અદાલતના ઘણા બધા લાભ છે, જેમાં કોર્ટ ફીસ પરત મળે છે અને એક આ ચુકાદો એ ફાઇનલ ચુકાદો છે, તેની સામે કોઈ અપીલ થતી નથી, બંને પક્ષોનો વિજય થાય છે. તો આ લોક અદાલતની અંદર પણ વધુમાં વધુ લોકો પોતાના કેસમાં સમાધાનથી નિરાકરણ કરે અને આગામી લોક અદાલતો પણ જે આવવાની છે અને અમારું જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાથે જે મીડિયેશન સેન્ટર છે, તો તમારા કોઈ પણ એવા વિવાદ હોય કે વિવાદમાં આપને લાગતું હોય કે ભાઈ આમાં સમજાવટથી વિવાદ પૂર્ણ થઈ શકે એમ છે, તો આપ મીડિયેશન થકી અથવા તો લોક અદાલત થકી પોતાના વિવાદનું નિરાકરણ લાવી શકો છો. આમ કોર્ટની સમકક્ષ કોર્ટની અંદર જ આવેલી આ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે કે જેનું કામ લોકો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે અને કેસો જે ખરા અર્થની અંદર જેમાં આપણે કાયદાની આંટીઘૂંટીઓ જે કેસોમાં છે અને જેનો નિર્ણય કોર્ટ દ્વારા થવો જોઈએ એ નિર્ણય કોર્ટ દ્વારા થાય અને બીજા જે પેટી ઓફેન્સીસ છે અથવા સમાધાન થકી જે પૂર્ણ થઈ શકે એવા કેસો છે એનું આપણે લોક અદાલત અને મીડિયેશન થકી આપણે પૂર્ણ કરીએ તો સાચા અર્થની અંદર એક નાગરિક તરીકેની આપણી ફરજો આપણે અદા કરીશું. અને આમ આ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ન્યાયતંત્ર આપની સાથે આપના વિવાદોની અંદર નિરાકરણ લાવવા માટે આપની પડખે છે, એ સંદેશ આપીશ. ચોક્કસથી કરી સાહેબ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. જે રીતના માહિતી આપી, જે રીતના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે 13 તારીખના રોજ નેશનલ લોક અદાલત યોજાવાની છે, જેની આખી સંપૂર્ણ માહિતી છે તે ગઢવી સાહેબે આપી છે. ચોક્કસથી આ અહેવાલ આપ પણ જોજો. એક સાથે ઘણા બધા કેસોનું અહીંયા લોક અદાલતમાં નિકાલ થવા જઈ રહ્યો છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.